ઓપરેશનથી પ્રણવ પટેલ પણ છે। પ્રણવ, આમ તો રથયાત્રાના તમામ જે રૂટ છે ત્યાં ભક્તોથી ખીચોખીચ ભરાયેલો છે આખો માર્ગ, પરંતુ કોર્પોરેશનમાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? पंकज चौक्कस कही शकाय कि दृश्य बतावવાનો प्रयास करीश कि जे पहलो पड़ाव होय छे रथयात्रानो ज्यारे निकळता होय छे त्यारे हाल एएमसी खाते दाणापीठ खाते जे गજરાજો छे ते हाल અહીં પહોંચ્યા છે અને કહી શકાય કે જે પહેલો પડાવના ભાગ રૂપે જે આ રથયાત્રા છે 149મી રથયાત્રા છે તો રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રથયાત્રાના ભાગ રૂપે જ જે 149મી આ રથયાત્રા છે 149મી રથયાત્રા દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરી સાથે જ એક વાતનો પ્રયાસ કરશું મહેન્દ્ર જા સાથે જ કે મહેન્દ્રભાઈ હું પણ દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે હાથીઓ અહીં પહોંચી ગયા છે અને જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તેનું અનેરું મહત્વ રહ્યું છે ખાસ કરીને અમદાવાદીઓ માટે જ્યારે ભગવાન ખુદ નગર યાત્રા નીકળતા દર્શન કરવા માટે ત્યારે ભક્તો છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચતા હોય છે અને એ પણ કહી શકાય કે જે એક સમર્પણનો ભાવ અને સાથે જ એકતાનો ભાવ છે આ યાત્રા છે તે હાલ અહીં બતાવતી હોય છે અને ખાસ કરીને જ્યારે ગજરાજનું પણ અનેરું મહત્વ હોય છે ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે ત્યારે તે ગણપતિના પ્રતીક રૂપે તેને અગ્રસ્થાન આપવામાં આવતું હોય છે અને અગ્રસ્થાનના ભાગરૂપે જ તેઓ અહીં પહોંચતા હોય છે અને આ વખતે એ ખાસ એક તકેદારી રાખવામાં આવી છે કે જે ગજરાજો છે તે ગઈ વખતે જે અનુભવ થયો હતો બેકાબુ બન્યા તેને કંટ્રોલ થાય તેની વ્યવસ્થા કરશું। મહેન્દ્રભાઈ આ વખતે ખુદ તમે પગપાળા ચાલી રહ્યા છો ગજરાજો સાથે અગ્રેસર, શું કહેવું છે? ભગવાન જગન્નાથજીની એવી ઈચ્છા હતી કે અને મને પ્રેરણા આપી કે આ વખતે ગજરાજોની સાથે સાથે આપ પણ ચાલો, એટલે થોડો પ્રયત્ન કરી રહ્યો છે। જ્યાં થાકી જઈશ ત્યાં ગાડીમાં બેસી જઈશ। 149મી રથયાત્રા એક પરંપરા, એક સંસ્કૃતિનો વારસો આ યાત્રા ભગવાન જગન્નાથજીને જે 150મી રથયાત્રા છે આવતા વર્ષે નીકળવાની છે અને ખૂબ મોટા પાયે નીકળવાની છે। સારી જે એ 150 વર્ષમાં જે વસ્તુઓ આ રથયાત્રામાં સંમિલિત હતા તે તમામને ઉજાગર કરવામાં આવશે। એ અત્યારથી નગરજનોને આમંત્રણ આપીએ છીએ કે 125મી રથયાત્રાની રાહ જુએ અને ભગવાન જગન્નાથજીના પ્રસંગ ખૂબ એ રંગે ચંગે ઉજવે। મેં જોયું સાહેબ ચંપલ કે કશું પહેર્યું નથી આપણે, તો ભગવાન જગન્નાથજીની યાત્રામાં હું ક્યારે પણ ચપ્પલ કે બૂટ પહેરતો નથી। ગાડીમાં હોઉં કે ના હોઉં ક્યારે પણ ચપ્પલ જૂતા પહેરતો નથી। એક મોટો સંદેશ આ યાત્રાને લઈને, કારણ કે કોમી એકતાનો પણ એક મોટો સંદેશ હોય છે અને આ યાત્રા હવે માત્ર કોઈ અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં સૌથી મોટી યાત્રા અને સૌથી લોંગેસ્ટ યાત્રા તરીકે પ્રચલિત થઈ છે। હવે આપણે જોયું છે કે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી પહિંદ વિધિ સંપન્ન કરતા હોય છે। પહિંદ વિધિ એટલે કે મુખ્ય પ્રધાન પોતે સાવરણી લઈને ભગવાન જગન્નાથજીના રથ સાફ કરીને ભગવાન જગન્નાથજીના રથના આગળનો જે માર્ગ હોય છે એને સાફ કરતા હોય છે અને દોરી ખેંચીને રથયાત્રા પ્રસ્થાન કરાવતા હોય છે। એની પાછળ ભાવ હોય છે કે ભગવાન જગન્નાથજીને આગળ ન કોઈ રાજા છે ન કોઈ રંગ છે, બધા જગન્નાથમય છે અને બધા એમના ભક્તો છે। જ્યાં પણ દૃષ્ટિ ભગવાનની પડે, ગમે તે કોમના હોય ગમે તે નાતના હોય, પણ ભગવાન માટે તો બધા સરખા છે અને એમની દૃષ્ટિ એમના ઉપર કાયમ રહે છે। ચોક્કસ હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે ખાસ વાતનો પ્રયાસ કરશું। ગજરાજનું વિશેષ મહત્વ રહ્યું હોય છે, અગ્રેસર હોય છે કારણ કે ગણપતિનું પ્રતીક માનવામાં આવે છે અને ગઈ વર્ષનો જે અનુભવ થયો હતો તેને પણ આગળ તકેદારી ખાસ રાખવામાં આવી છે। ગજરાજનું આપ સાર સંભાળ રાખો છો એટલે ગજાનન ગણપતિ મહારાજનું સ્વરૂપ છે ગજરાજ અને આપણા હિન્દુ ધાર્મિક સંસ્કૃતિ અનુસાર કોઈ પણ કાર્યમાં ગણપતિ ભગવાનનું આહવાન કરવામાં આવે છે। એટલે ભગવાન જગન્નાથજી ભગવાનની જે શોભાયાત્રા નીકળે છે, જે રથયાત્રા નીકળે છે એની આગેવાની ગજરાજો દ્વારા થાય છે અને વિશેષમાં જે કાંઈ ઇન્સિડન્ટ લાસ્ટ ટાઈમ જે થયું હતું એના ધ્યાનમાં રાખીને હાથીના આખા વર્ષ લોકોથી વ્યવસ્થિત કનેક્ટેડ રાખવામાં આવ્યો છે, જેનાથી એના અંદર કોઈ પ્રકારનો કોઈ ભય, કોઈ પ્રકારનો કોઈ માહોલ ના રહે અને આખા વર્ષ એના માટે દરેક દિવસ રોજ ટ્રેનિંગનો દિવસ હોય છે। એટલે વિશેષ લોકો જોડે એને બોન્ડિંગ સારું રહે એવા પ્રયત્ન અમારે છેલ્લા 1 વર્ષથી ચાલતા હતા। ચોક્કસ આ એક મોટી વાત છે કારણ કે છેલ્લા 1 વર્ષથી આખો પ્રયાસ થઈ રહ્યો હતો કે જે હાથીઓ છે તેનું લોકો સાથેનું બોન્ડિંગ રહે। જેમ શકો છો કોઈ ડીજે નથી વાગી રહ્યા કારણ કે લાસ્ટ યર